સુરતનો યુવાન ભાવેશ લાઠિયા 2 મહિના પહેલાં જ્યારે ન્યૂયોર્કમાં પકડાયો ત્યારે આ બાબતની જબરજસ્ત ચર્ચા ચાલી હતી અને ગુજરાત એટીએસ આ બાબતની ઘણા સમયથી તપાસ કરતી હતી સુરતના કનેક્શન બાબતે. નમસ્કાર. કદાચ તમને યાદ હશે કે 2 મહિના પહેલાં સુરતનો એક યુવાન ભાવેશ લાઠિયા ન્યૂયોર્કની અંદર પકડાયો હતો અને આ ભાવેશ લાઠિયાનું કૌભાંડ એ હતું કે એ ડ્રગ્સ બનાવવાનું જે પ્રતિબંધિત કેમિકલ છે ફેન્ટાનિલ એક્સપોર્ટ કરતો હતો અને એ જે ફેન્ટાનિલ એક્સપોર્ટ કરતો એની પર એ લેબલ લગાવતો હતો વિટામિન સીના. 2 મહિના પહેલાં ન્યૂયોર્કમાં આ સુરત ભાવેશ લાઠિયા ઝડપાયો અને હવે એનો જે રેલો છે એ સુરતમાં આવ્યો છે. ગુજરાત એટીએસે એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે અને ભાવેશ લાઠિયાના અનુસંધાનમાં આ 2 એક મહિલા અને એક યુવાન બંનેની ધરપકડ કરવામાં આવી છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સુરતનો યુવાન ભાવેશ લાઠિયા 2 મહિના પહેલાં જ્યારે ન્યૂયોર્કમાં પકડાયો ત્યારે આ બાબતની જબરજસ્ત ચર્ચા ચાલી હતી અને ગુજરાત એટીએસ આ બાબતની ઘણા સમયથી તપાસ કરતી હતી સુરતના કનેક્શન બાબતે. કારણ કે આ ભાવેશ લાઠિયાની સુરતની અંદર કંપની હતી અને એની 3 કંપનીઓ છે: એથોસ કેમિકલ, અગ્રત કેમિકલ, એસઆર કેમિકલ. હવે ગુજરાત એટીએસે જ્યારે ઘણા સમયથી તપાસ હાથ ધરી હતી અને જ્યારે પુરાવા હાથ લાગ્યા ત્યારે સતીશ સુતરિયા અને યુક્તા આશીષ મોદી આ બંનેની ધરપકડ કરવામાં આવી છે. સતીશ સુતરિયા અને યુક્તા મોદી બંને આ અગ્રત કેમિકલની અંદર પાર્ટનર છે અને સતીશ સુતરિયા ડભોઈનો છે અને યુક્તા મોદી છે એ ઓલપાડની છે અને ખાલી 24 વર્ષની છોકરી છે. પણ અત્યારે આ બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. હવે એટીએસે આ સતીશ અને યુક્તા મોદીને જે ધરપકડ કરી એમાં એ લોકોએ 3 કન્સાઇનમેન્ટ મોકલ્યા હતા. એમાં એક 20 કિલોનું કન્સાઇનમેન્ટ હતું, એક 30 કિલોનું અને બીજું 50 કિલોનું. પણ 20 અને 30 કિલોના કન્સાઇનમેન્ટ તો ચાલ્યા ગયા. 50 કિલોનું કન્સાઇનમેન્ટ છે એ ગુજરાત એટીએસે પકડી પાડ્યું અને એ અટકાવી દીધું છે. હવે આ લોકો જે છે એ વાયા દુબઈ, મેક્સિકો, ગ્વાટેમાલા અને અમેરિકાની અંદર આ ડ્રગ્સ બનાવવાનું જે પ્રતિબંધિત કેમિકલ છે ફેન્ટાનિલ એ મોકલતા હતા અને જે બધા પ્રોડક્ટ હોય એની પર જે લેબલ લગાવવામાં આવે એ વિટામિન સીની ગોળીઓ છે એવું લેબલ લગાવતા. મતલબમાં ફાર્માસ્યુટિકલ્સ બિઝનેસની આડમાં આ લોકો પ્રતિબંધિત ડ્રગ્સ બનાવવાનું જે કેમિકલ છે એ એક્સપોર્ટ કરતા હતા. હવે આ જે એટીએસને એ પણ જાણવા મળ્યું કે આ લોકોને જે ડ્રગ્સ નો જે કેમિકલ મોકલતા હતા એ એવા બધા કુખ્યાત જે ડ્રગ્સ ડીલરો છે એમાં વર્લ્ડનો કુખ્યાત મેક્સિકન ડ્રગ માફિયા છે સિનોલોવા, એ કાર્ટેલને પણ આ લોકો મોકલતા હતા. અને આ જે સિનોલોવા કાર્ટેલ છે એ વિશ્વના સૌથી મોટી અને ખતરનાક ડ્રગ કાર્ટેલ માનવામાં આવે છે. અને આ જે કાર્ટેલ છે એ ફેન્ટાવિન, હેરોઇન, કોકેઇન અને અન્ય ડ્રગ્સ જે છે એ દુનિયાભરની અંદર મોકલે છે. અને આ જે ફેન્ટાલિન છે એ મોર્ફિન કરતાં પણ વધારે ખતરનાક હોય છે, 50 ગણું વધારે ખતરનાક. અને આ છોકરી એટલે યુક્તા મોદી અને સતીશ સુતરિયા કેવી રીતના સંપર્કમાં આવ્યા, આ યુક્તાનો શું રોલ છે એ બધી બાબતોની હજી વધારે જાણકારી સામે નથી આવી. પરંતુ ગુજરાત એટીએસે સુરતની કોર્ટમાં રજૂ કરેલા અને સુરતની કોર્ટે 2 દિવસના રિમાન્ડ આપેલા. એ પછી ગુજરાત એટીએસ બંનેને લઈને અમદાવાદ ચાલી ગઈ છે. પોલીસે કેટલાક જે રિમાન્ડ માટેના જે ગ્રાઉન્ડ રજૂ કરેલા એમાં આની અંદર આ કાવતરામાં આ 2 સિવાય પણ કોણ કોણ સામેલ છે એની તપાસ કરવાની છે. કેટલા સમયથી આ લોકો આ કામ કરી રહ્યા છે એની તપાસ કરવાની છે. કોઈ નાણાકીય લેવડ દેવડ કે એવું બધું છે નહીં એની તપાસ કરવાની છે. અન્ય જગ્યાએ આ પ્રતિબંધિત ડ્રગ્સ કેમિકલ રાખવામાં આવ્યું છે એની તપાસ કરવાની છે. અને આ લોકોના જે બેંક ડિટેલ્સ છે એની તપાસ કરવાની છે. એના ગ્રાઉન્ડ હેઠળ 2 રિમાન્ડ માંગવામાં આવેલા અને 2 દિવસના રિમાન્ડ
આપવામાં આવેલા છે. તો આ જે યુવાન છોકરી છે એ અત્યારે એની કેરિયર ખતમ થઈ ગઈ છે, કારણ કે અત્યારે ગુજરાત એટીએસના હાથમાં સપડાઈ ગઈ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.